શું ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી એ માત્ર કાગળ પૂરતી સીમિત રહી ગઈ છે કે પછી પોલીસની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ વેચાતા આ ઝેરી દારૂ હવે નિર્દોષ લોકોના જીવ લેવા બેઠો છે? ભાવનગર જિલ્લાના ખરકડી ગામેથી એક અત્યંત સનસનાટીભરી અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી. ગામના 3 યુવાનોએ શંકાસ્પદ રીતે કેફી પીણું પીધું હતું ને બાદ અચાનક ત્રણેયની તબિયત લથડી હતી, જે પૈકી ભૂપેન્દ્રસિંહ ગોહિલ નામના એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે, જ્યારે અન્ય 2 યુવકો હોસ્પિટલમાં જિંદગી અને મોતની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પરિવારજનોનો આરોપ છે કે આ ગામમાંથી જ ખરીદેલો દેશી અથવા તો વિદેશી દારૂ પીધા બાદ આ ઝેરી અસર થઈ છે. શું ભાવનગરમાં વધુ એક લઠ્ઠાકાંડ આકાર લઈ રહ્યો છે? અને દારૂબંધીના નામે ઊંઘતી ઝડપાયેલી પોલીસ સામે કેવા સવાલો ઊભા થયા છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ભાવનગર તાલુકાના ખરકડી ગામે 3 મિત્રોએ ગામમાંથી જ શંકાસ્પદ કેફી પીણું એટલે કે દારૂ લાવીને પીધો હતો. દારૂ પીધાની ગણતરીની મિનિટોમાં ત્રણેય યુવાનોની તબિયત એકાએક લથડવા લાગી. ઝેરી પ્રવાહીથી ગંભીર અસર થતાં 2 યુવાનોનો તાબડતોડ ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ભૂપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ નામના એક યુવાને દોમ તોડી દીધો હોવાના અહેવાલો મળી રહ્યા છે, જ્યારે 26 વર્ષીય વિજયસિંહ ગોહિલ હનુમંત હોસ્પિટલમાં અને ઘનશ્યામસિંહ જાડેજા સદવિચાર હોસ્પિટલમાં દાખલ હોય તે પ્રકારની માહિતી મળી રહી છે. યુવકે અકાળે મોત બાદ ખરકડી ગામ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ગમગીની અને રોષનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ભાવનગરની સટ્ટી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પરિવારે ખુલ્લેઆમ આરોપ લગાવ્યો કે ગામમાં બેરો કોટક વેચાતા કેફી પાણી અને કારણે જ આ દુર્ઘટના બની છે. નબળી ગુણવત્તાવાળા અને કેમિકલ યુક્ત દારૂના કારણે યુવકનો જીવ ગયો હોવાથી આ સમગ્ર મામલે લઠ્ઠાકાંડની દિશામાં ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ તે પ્રકારની પરિવારે માંગ કરી છે અને પરિવારનો આરોપ છે. ત્યારે આ મામલે આગળ વાત કરીએ પહેલા પરિવારજનોએ શું કહ્યું એ સાંભળી લો. બનાવ એવો બન્યો છે કે 2-3 છોકરાઓ પાર્ટી કરેલી હતી પરમ દિવસે રાત્રે, 24 કલાક સુધી ઉઠ્યા નથી ને રાત્રે વોમિટિંગની ને એવી બધી ફરિયાદ હતી. તો જાણવા એવું મળ્યું છે કે જે પાર્ટી કરી હતી એમનો કોઈ ગામમાંથી દારૂની બોટલ લીધેલી ને 16 તારીખે સાંજે પીધેલ અને પછી આ બધો પ્રશ્ન થયો ને અત્યારે ક્રિટિકલ હાલતમાં મારા કાકાના દીકરા ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ હાલ એમઆઈસીયુમાં ભાવનગર સટી હોસ્પિટલમાં દાખલ છે. તો આમની તાત્કાલિક ધોરણે તપાસ થાય એવી મારી માંગ છે. પાર્ટીની અંદર અંદાજિત જાણવા મળ્યું છે 3 થી 4 છોકરા હતા. અત્યારે 2 છોકરાનું જાણવા મળ્યું છે કે એવી કન્ડિશન છે ને તે અત્યારે સારવાર હેઠળ ભાવનગર સટી હોસ્પિટલમાં એડમિટ છે ને વેન્ટિલેટર એ અત્યારે બહાર છે, પણ થોડુંક એવી એમની ફરિયાદ છે કે અમને ચક્કર ને એવું આવે છે, તો એ અત્યારે બહાર છે, એમની ખ્યાલ નથી. બનાવ ખરકડી ગામનો છે, પણ હવે એમને પાર્ટી કઈ જગ્યા ઉપર કરી હતી, કોઈ ભરડીની વાડીની સીમમાં વાડીમાં ક્યાંક કરી હતી એવું જાણવા મળ્યું છે. અને હવે પોલીસ જ્યારે તપાસ કરશે ત્યારે હકીકત જાણવા મળશે. જે વેચનાર છે આ બધા દારૂ બુટલેગર લોકોની કડકમાં કડક એમને સજા થાય ને કોઈ ફરીવાર આવો બનાવ ન બને એવી માંગ છે અમને. ઘટનાની ગંભીરતા જોતા ભાવનગર પોલીસનો કાફલો પણ હોસ્પિટલ અને ખરકડી ગામ તરફ દોડી ગયો હતો. પોલીસે મૃતકના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે મોકલીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 3 યુવાનોએ કયું પીણું પીધું હતું, તેમાં ક્યાં ઘાતક કેમિકલની ભેળસેળ હતી અને આ કેફી પીણું ગામમાં કોણે સપ્લાય કર્યું હતું તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. એફએસએલને રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સામે આવશે, પરંતુ આ ઝેરી તીવ્રતાની સ્પષ્ટતા થાય એ પહેલાં પોલીસ સામે પણ સવાલો ઊભા થવા એ વ્યાજબી છે. જ્યારે રાજ્યમાં કડક દારૂબંધીનો કાયદો અમલમાં હોય ત્યારે ગામડે ગામડે આ પ્રકારના ઝેરી કેફી પીણા અને દારૂ ક્યાંથી પહોંચે છે? જો સમયસર સ્થાનિક બુટલેગરો સામે પગલાં લેવાયા હોય તો કદાચ એક પરિવારે પોતાનો જુવાનજોત દીકરો ગુમાવવાનો વારો ન આવ્યો હોત. હવે જોવાનું એ રહેશે કે ભાવનગર પોલીસ માત્ર અકસ્માતે મોતનો ગુનો નોંધીને સંતોષ માને છે કે પછી ઝેરી દારૂ વેચનારા નેટવર્કને મૂળમાંથી નેસ્તનાબૂદ કરવાનું કામ કરે છે. આ મામલે તમારું શું કહેવું છે અને પોલીસની કામગીરી વિશે પણ તમારા જે કંઈ અભિપ્રાય હોય તે આ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.